સ્ક્રીન ટાઈમના કારણે બાળકનો માનસિક વિકાસ નથી થઈ રહ્યો. Should childhood belong to families and communities or to algorithms optimized for profit? અગર આવું રહ્યું તો આવનારા 10 વર્ષમાં દ્રશ્યો કંઈક જુદા હશે. જે મહિનામાં 1 કેસ જોતા હતા હવે દિવસના 10 કેસ જ્યારે મારે જોવા પડે છે આવા. કેટલી ઉંમર સુધી બાળકને સ્ક્રીનથી દૂર રાખવું જોઈએ? લેસ દેન 2 years, 0 સ્ક્રીન ટાઈમ. નો સ્ક્રીન ટાઈમ. નો સ્ક્રીન ટાઈમ, 0 શુગર, 0 સ્ક્રીન ટાઈમ. ઘણી મદદ મારી પાસે રડે છે કે સર હવે તો મેં બંધ કરી દીધું છે. મેં કીધું ઇટ્સ ઇન્ડિયામાં લોકો બ્રેસ્ટ ફીડિંગને સિરિયસલી લે ને તો દર વર્ષે 8.25 લાખ બાળકોના જીવ બચી શકે છે. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ટ્રુ. એવી રીતના બનાવ્યું છે બ્રેસ્ટ મિલ્ક એ બાળકની બોડી માટે, એના હરેક ઓર્ગન્સ માટે, એમાં પછી બ્રેન પણ આવી ગયો એમાં, એના માટે જે પ્રોપર ક્વોન્ટિટીમાં જે માત્રામાં હરેક વસ્તુ જોઈએ એ માતાના દૂધમાં છે. હરેક વસ્તુ તમારે ન માનવી હોય બાળકને. યુ હેવ ટુ સે નો. મોડર્ન પેરેન્ટિંગ અને ટ્રેડિશનલ પેરેન્ટિંગ આ બંનેમાંથી શું લેવું જોઈએ ને શું ન લેવું જોઈએ? બંનેનું મિક્સચર લેવું જોઈએ. છોકરાઓ એવી રીતના ઉછેરવાના છે કે તમે ન પણ રહ્યો ને જ્યારે સોસાયટીમાં જશે તે ચેલેન્જીસને એક્સેપ્ટ કરવા જોઈએ. અગર આપણે અહીંથી કમજોર ને તો બધું જ ખતમ. મારી સાથે એવું થતું હતું. મને એવું કહેતા હતા કે તું ચા વેચીશ, બિકોઝ વર્લ્ડ ઇઝ નોટ લાઈક યોર હોમ. વર્લ્ડ ઇઝ ક્રુઅલ, સમટાઈમ્સ રૂથલેસ, એઝ આઈ સે. ન્યૂબોર્નની મધર્સ હોય ને, સો ફોર ધ ફર્સ્ટ 2 years એમનું બેબી ગ્રોથ થતું, એમની પાસેથી તમને અલગ અલગ પ્રકારનું નોલેજ સાંભળવા મળે, કારણ કે કોન્સ્ટન્ટલી ઇન્સ્ટાગ્રામ પર એ જ કન્ઝ્યુમ થતું હોય. અલગ અલગ જગ્યાએથી એટલી બધી ઇન્ફોર્મેશન આવે ને દે વોન્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ એવરીથિંગ. તો મોડર્ન પેરેન્ટિંગમાં એવી કઈ વસ્તુઓ છે જે લોકો કરે છે જેને ન કરવી જોઈએ? રોજ મેં અમુક મધર્સને જોયું છે કે યાર આખો દિવસ ગૂગલ કરે છે ને ટેન્શનમાં હોય છે. શું કામ કરું? તમે ટેન્શનમાં હશો, તમને દૂધ મિલ્ક નહીં આવે, તમારી તબિયત ખરાબ થાય. સોશિયલ મીડિયા પર 70-80% બધું ફેક દુનિયા છે યાર. ઇટ્સ ફેક લાઈફ. આપણે ટ્રેડિશનલ પેરેન્ટિંગની વાત કરીએ. એક વસ્તુ બધા ઘરમાં થતી હોય છે કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે બાળકને બાંધીને રાખે એના પગ સ્ટ્રેટ કરવા માટે. આ કરવું જોઈએ ન કરવું જોઈએ એ જરૂર છે? વોટ ઇઝ યોર ટેક એઝ અ ડોક્ટર? હમણાં હું કહેવા જઈશ ને ઘણા લોકોને નહીં ગમે. નાના બાળકો પણ 11માં 12માં હોય સ્કૂલમાં ને એ લોકો પાસે પોકેટ મની હોય છે તો એ લોકો પણ ક્યારેક એડિક્શનના રવાડે ચડી જતા હોય છે. સિગરેટ સ્મોક કરતું હોય કે કોઈ ડ્રિંક કરતું હોય કે કોઈને ડ્રગનું એડિક્શન હોય. આ કેવી રીતે અટકાવવું? એટલે તો હરેક વાતની છે ને ડિસ્કશન ઘરમાં થવી જોઈએ. આજકાલ છે ને પ્રોબ્લેમ ઇઝ કે અચ્છા, કેમ કે એ ઘરમાંથી ગાયબ થઈ જશે ને તો આવનારા સમયમાં તમે બધા જ પસ્તાશો ને તમે પછી મિસ કરશો કે શાયદ